તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ 2025 વિશેના અગત્યના પ્રશ્ન જોવાના છીએ. 2025માં નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે ભારતમાં છે, તે ભારતમાં ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં જે પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ વારસા દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. 18 એપ્રિલના દિવસને વિશ્વ વારસા દિવસ તરીકે છે દર વર્ષે છે ઉજવવામાં આવતો હોય છે. હવે મિત્રો આના વિશે ડિટેલમાં આપણે માહિતી જોઈએ તો દર વર્ષે મિત્રો છે 18 એપ્રિલના દિવસને વિશ્વ વારસા દિવસ તરીકે છે ઉજવવામાં આવે છે. અને 1982માં જે છે આંતરરાષ્ટ્રીય સ્મારકો અને જે સ્થળોની પરિષદ છે આઈકોમોસ, તેમના દ્વારા છે 18 એપ્રિલને છે વિશ્વ વારસા દિવસ તરીકે છે જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છે મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં 19 થી 25 નવેમ્બરનો જે સમયગાળો છે તેને છે વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી ત્યારે કરવામાં આવતી હોય છે. વર્ષ 2025ની વિશ્વ વારસા દિવસની થીમ પૂછવામાં આવે તો આપત્તિઓ અને સંઘર્ષોના જોખમ હેઠળનો વારસો, આઈકોમસના 60 વર્ષના કાર્યમાંથી તૈયારી અને શિક્ષણ. મિત્રો આ 2025ની વિશ્વ વારસા દિવસની થીમ રહેલી છે. ત્યારબાદ આગળ માહિતી આપણે જોઈએ તો આગળ મિત્રો છે વિશ્વ વારસાની જે સંધિ કરવામાં આવી હતી, જેની સત્તાવાર રીતે છે વિશ્વ સાંસ્કૃતિક અને કુદરતી જે વારસાના રક્ષણ અંગેનું જેને સંમેલન કહેવામાં આવે છે, તે 1972માં યુનેસ્કો દ્વારા છે અપનાવવામાં આવ્યું હતું અને 1975માં છે આને છે અમલમાં જે છે તે આવ્યું હતું. ત્યારબાદ મિત્રો ભારતની વાત કરીએ તો ભારતે આ વિશ્વ વારસા સંધિમાં ક્યારે હસ્તાક્ષર કર્યા હતા? તો 1977માં ભારતે છે આ વિશ્વ વારસાની જે સંધિ હતી તેમાં હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025 સુધીમાં ભારતમાં યુનેસ્કો દ્વારા કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ રહેલી છે? તો ભારતની વાત થઈ છે તો ભારતમાં કુલ કેટલી જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જુલાઈ 2025 સુધીમાં છે? તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે. 44 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે ભારતમાં 2025 જુલાઈ સુધી જોવા મળે છે. હવે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો 2025માં કઈ જે છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે? તો મરાઠા લશ્કરી જે છે લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા તેને છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જાહેર કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં 11 કિલ્લા અને તમિલનાડુનો 1 કિલ્લાનો સમાવેશ થાય છે. ટોટલ 12 કિલ્લાઓને છે આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જુલાઈ 2025માં મિત્રો છે અંકિત કરવામાં આવ્યું હતું કે ભારતમાં 44મું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે રહેલું છે. હવે મિત્રો આના વિશે આપણે વાત કરીએ કે આ કયા 12 કિલ્લાઓ છે. તો યુનેસ્કોની જે હેરિટેજ સાઇટ છે તેમાં જે કિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં 11 જે કિલ્લા મહારાષ્ટ્રના છે તેમાં રાયગઢનો કિલ્લો છે, રાજગઢનો કિલ્લો, પ્રતાપગઢનો કિલ્લો, પન્હાલા કિલ્લો છે, પછી છે શિવનેરી કિલ્લો, લોહગઢ કિલ્લો, સાલહેરી કિલ્લો, સિંધુગઢ કિલ્લો, સુવર્ણદુર્ગ કિલ્લો, વિજયદુર્ગ કિલ્લો અને ખંડેરી કિલ્લાનો છે તે સમાવેશ થાય છે. આ ઉપરાંત 12મો જે તમિલનાડુમાં આવેલો કિલ્લો છે તે છે એ જીજી કિલ્લો છે, તેનો સમાવેશ થાય છે. તો આ 12 કિલ્લાઓને છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2024માં મિત્રો છેલ્લે જે આપણા ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી તે હતી આસામમાં મોઈદામ જે છે ઓહમ રાજવંશની જે ટેકરા દફન પ્રણાલી છે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં છે સાંસ્કૃતિક શ્રેણીમાં છે તેને સામેલ કરવામાં આવેલું છે. અને તે 43મું મિત્રો છે 2024માં વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતની હતી. 2025માં જે
44મી સ્થળ જે છે આપણે અગાઉ જોયું તે જાહેર થયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો જે મિત્રો પ્રશ્ન છે તે છે સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે તે કોણ આપે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. યુનેસ્કો દ્વારા છે આ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે જે આપવામાં આવતો હોય છે. હવે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો યુનેસ્કોના મુખ્ય ઉદ્દેશ મિત્રો છે શિક્ષણ, કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિમાં જે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા વિશ્વ શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો રહેલો છે. યુનેસ્કોનું પૂર્ણ નામ પૂછવામાં આવે તો યુનાઇટેડ નેશન એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તેનું પૂરું નામ રહેલું છે. સ્થાપનાની વાત કરીએ તો 16 નવેમ્બર 1945ના રોજ આની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક પૂછવામાં આવે તો પેરિસ, ફ્રાન્સ ખાતે તેનું મુખ્ય મથક આવેલું છે. ડાયરેક્ટર જનરલ પૂછવામાં આવે તો આંદ્રે એન્જોલ તેના હાલના ડાયરેક્ટર જનરલ છે, અને પ્રથમ ડાયરેક્ટર જનરલ પૂછવામાં આવે તો જુલિયન હસ્કલી છે તેના પ્રથમ ડાયરેક્ટર જનરલ રહેલા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટો આવેલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. 4 મુખ્ય જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટો છે ગુજરાતમાં આવેલી છે. હવે તેના વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ અને તે કઈ સાલમાં છે તેને જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો પહેલી મિત્રો જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ગુજરાતની તે છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય, તેને છે 2004માં છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જાહેર કરવામાં આવી હતી. બીજી છે મિત્રો રાણકી વાવ, તો રાણકી વાવને 2014માં છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો. ત્રીજું છે અમદાવાદને, તો અમદાવાદને 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હતો. અને ચોથી છે ધોળાવીરા, તેને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે તે મળ્યો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો જે છે યુનેસ્કોનો જે છે વર્તમાનમાં જે કરંટ જે છે તેના વિશે વાત કરી લઈએ તો 17 એપ્રિલ 2050ના રોજ યુનેસ્કો દ્વારા છે 16 નવા ગ્લોબલ જીઓજીલ પાર્કની માન્યતા આપી, જેમાં વિશ્વભરમાં આવા જીઓજી પાર્ક છે તે 229 જેટલા થઈ ગયા છે. આ ઉપરાંત આપણી જે ભારત દેશની શ્રીમદ ભાગવત ગીતા છે અને ભરત મુનિના જે નાટ્યશાસ્ત્ર છે તેને યુનેસ્કોને છે મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં છે તેને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત યુનેસ્કોએ છે આપણા ભારત દેશના ઇન્દોર અને ઉદયપુરને છે જે સિટી છે તેને વેટલેન્ડ સિટી તરીકે છે જાહેર કર્યા હતા. આ ઉપરાંત યુનેસ્કોએ છે પશ્ચિમ બંગાળને છે ત્યાંના ટોચના વારસાગત પર્યટન સ્થળ તરીકે છે તેને જાહેર કર્યું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે કે દક્ષિણ આફ્રિકાના મહાન પુરુષ એવા નેલ્સન મંડેલા સાથે સંબંધિત તમામ ઐતિહાસિક સ્થળોને છે યુનેસ્કોએ છે વિશ્વ ધરોહરની યાદીમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત યુનેસ્કોની યાદીમાં કોઝિકોડ જે કેરળમાં આવેલું છે તેને ભારતનું પ્રથમ સાહિત્ય શહેર છે તે બનાવ્યું છે. તો આ પ્રમાણે મિત્રો યુનેસ્કોનું કરંટ અફેર્સ છે તાજેતરમાં રહેલું છે. ત્યારબાદ ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટો વિશે વાત કરીએ તો તેને લગતા પ્રશ્ન પૂછાતા હોય છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરનાર પ્રથમ વારસાનું સ્થળ ભારતનું હોય તો તે છે તાજમહેલ છે જે આગ્રામાં આવેલો છે. ઉપરાંત આગ્રાનો કિલ્લો છે, અજંતાની ગુફાઓ છે અને ઇલોરાની ગુફાઓ છે. આ પ્રથમ 4 છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને છે 1983માં મિત્રો જે છે આ યાદીમાં સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર છે મિત્રો તે આપણું ગુજરાતનું અમદાવાદ શહેરને જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતું જે ભારતીય રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર રાજ્ય છે. ત્યારબાદ સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતો દેશ હોય તો તે છે ઇટલી દેશ છે. 60 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટો આવેલી છે. આ ઉપરાંત આસામના જે કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને છે માનસ વન્યજીવ અભયારણ્ય છે તેને 1985માં કુદરતી શ્રેણી હેઠળ છે તેને યુનેસ્કોની યાદીમાં છે સામેલ કરવામાં આવ્યા હતા.